નમસ્તે ખેડૂત મિત્રો. તો આજે આપણે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ઘણા દિવસે આપણે વ્લોગ નહોતા બનાવતા શાકભાજીના, તો આજે આપણે ટમાટાની અંદર આપણા પપૈયાની અંદર આવ્યા છીએ. તો ભાઈ જે પપૈયાનું ફાર્મિંગ કરેલું છે એ 1-2 વાર હાર્વેસ્ટિંગ કર્યું, કટિંગ કર્યું છે. તો પણ એ પપૈયા જોરદાર છે ભાઈને, પણ રોગ આવ્યો હોવાના કારણે આજે આપણે ડ્રોન લઈને આવ્યા છીએ બરાબર દવા નાખવા માટે. જોઈએ હવે આપણે ડ્રોન માટે અમારે ખાસ ચેક કરવું પડે છે, લાઈન ચેક કરવા આવવું પડતું હોય છે. તો લાઈનો દૂર છે, વધો નહીં. તો જુઓ ભાઈને કટિંગ ચાલુ છે, પપૈયા પણ જોરદાર છે. તમને કેવો લાગે અમારો વિડીયો? તો ભાઈ જુઓ, ગામડાની અંદર નોકરી કરો એના કરતાં ખેતી કરો તો જોવા મળે છે અમુક વસ્તુ. તમને સિટીની અંદર આવી વસ્તુ જોવા ના મળે, તમારા ગામડાની અંદર જોવા મળી શકતી હોય છે. તમારે શું કહેવું, મજા આવતી હોય ત્યારે ક્યાં છે, ગામડામાં છે કે શહેરમાં છે? તમે કોમેન્ટ કરીને જણાવજો. બાકી તમે આ પપૈયાના છોડ જોઈ શકો છો, પપૈયાની સ્ટાઇલ પ્રમાણે છોડને ભાઈ બિહાર પણ જોરદાર છે. આ છે ભાઈ પપૈયાની ખેતી. તો ભાઈઓ આમાંથી લાખો રૂપિયા કમાઈ શકતા હોય છે ઘણા મિત્રો પપૈયાની આવી ખેતી કરીને. તો ખેતી પણ સુપર કરેલી છે. રોગ આવ્યો છે, રોગ ના આવ્યો હોત તો વધારે સારું હોત. નમસ્તે ખેડૂત મિત્રો, ચલો આગલા વિડીયોમાં મળીશું.